બહુ ગરમી પર બેટા પણ શું કરવાનું? લો હા તારું ભણતર કેવું રહ્યું? સારું સારું રહ્યું ને? હોવા મારે લેસન લખવાનું હોય ને એટલે હું મારા ભાઈબંધના ઘરે બોલ પેન લઈને આવું હો. હા તો સારું લે બોલ પેન તો આવી ને? એ નહીં મારે તો પોચમામાં આવે ને હું એટલે બોલ પેન જોવો મારે. હા તો જો જલ્દી જા વહેલા આવજો રે રાત સારું સારું તો હારા પોચમાં બેને છે આખો દાડો નવરું લેસન જ હાલ કરે. આજ તો તાર જોડે બોલ પેન પડી છે બોલ પેન તો ભાઈ હું ભણવા નહીં જાતો પહેલી વાત બોલ પેન ના હોય ભાઈ મારી પાસે. હા એટલે મારે તો કાકા અમારે ને આખો દાડો નિહાળ જ નીકળ કરે. અરે પણ તારે રહેવું પડે મારે તો ભાઈ હું નિહાળ નતો જતો તોય હું તો નિહાળ જ નહીં જાતો. જવું હોય તો જાય જવા વાળા ભાઈ આપણે નહીં નિહાળ જતા અને તારે ના જવું હોય તો ભાઈ મારી પાસે પ્લેન પડે હો જબરજસ્ત. હા મેં કાનમાં કહું બરાબર એરોપ્લેન કરીએ બરાબર ને? હા તો હેડ તાન હું ઘરમાં કપડા લઈને આવું તાવ જઈએ ને તું 12 સારું ચાલથી તો મને નિહાળ જ નહીં જાય તો બેને નકરું લેસન આલે જાને લે તો મને મારી અલે એ બતા હું જો એરોપ્લેન એટલે શું લાગે હે તા કાકો આવશે ને મારી પાસે તો બીકાઈ જાય એવું હે હવે ને તું જા બીકાવાની એક્ટિંગ કરતું બરાબર જઈને શું કરવાનું ખબર તાર હા ઘરે જવાનું અને બાજરીનો રોટલો માગવાનો કે હું આવ્યું કે ચોકમાં ભૂત આવ્યું એવું કરવાનું બરાબર એટલે તાપો બીકા એટલે તને નિહાળ નહીં મેકલ એવું કરશે હવે ખાલી તું જા પછી ના બીકા તો પછી મારી પાસે બીજો આઈડિયા આવ્યો તો બીકા હાઈ આઈડિયા પછી તાર પપ્પા મારી પાસે એટલે હું બીકવાડે પછી મને આવડે જા ખાલી તું એટલું કર હવે પછી સવાર તને નહીં લઈ જાય તને નિહાળ જા ખાલી જો અને બીકાને તો નહીં ને ના ના લે ગભરાઈ ગયો તું એટલે ન જોઈને જાજો અને જો આયરો હા ના બીકાય ને તો પછી તો મને આવડે તું જા સાયલે અમે એક વાત કહું જો તારા કાકાને એમ ના કહેતો કે હું એ બીરા તારે એવું કહેવાનું બરાબર કે હું સ્કૂલમાં આવ્યું હું પણ ચોકને પેલું કીધું ચોકનું નહીં કહે હારું મારું ખોટું પડશે એ તો મિલ્યા હશે ચોકમાં તો જઈને પણ ના આપણે સ્કૂલનું બહારનું કાઢજે તું બરાબર કે હું સ્કૂલમાં અહીંયા ને મારા 5મા રૂમમાં હું આવ્યું હું રાજભાઈ મને ખાને આવ્યા કરી એવું ક્યાં એટલે તમે નહીં નીકળે બરાબર તારો વરાશે ને ઉપરથી ભૂજવું હે ને એટલે તાર કાકો પાહો નહીં નીકળે અને નીકળશે ને તો તાર પાહો તારે આવું કરતું રહ્યા ને એક્ટિંગ હો સારું આમ જોઈને જાજો સારું આ ગેટઅપ ચો લાગે સાચું બોલજો મસ્ત લાગે મસ્ત ને અલે આ મારા કાકા તો હોઈ ગયો લાય મને એક્ટિંગ કરવા દે स्कूल तो नहीं जाएगा साला तेरे नाम का कुत्ता पालू उठ હું ને લે હા સાહિલ લઈને આવ્યો બોલ પેન છે આટલું મોડું કર્યું? मेरे को खाना चाहिए હાલ તો ખાઈને ગયો તું? मार मरचू रोटलो जोव મરચું રોટલો લેવો હજુ તો મરચું રોટલો મોડો આવ્યો ને જમ લે સાહેલ આવું કરે લે હું થયું ચમ ખાટલા પસાર રોટલો જોવ અરે વિપુલ છોકરા કહેતા આને કઈક થયું બોલ પેન લેવા જઈએ ને એટલે કઈક થયું મરચું રોટલો જોવ આને લાગે કે પેના આગળથી રોડ છે ને એથી કઈક આવી ગયું લાગે મરચું હા જલ્દી બોલાવી લે તો દોડ આલુ મરચું રોટલો આલુ ભેજો હવે તો અહીં જે બેઠા જાજે મરચું રોટલો જો આપડે પેલા અરવિંદજી છોકરો નહીં એને કોઈ ભૂત વાગ્યું ને તે બોલાયા તો શું કરશે સુરેશજી આપણે જાશું લેડો ભુવાજી હેડો લેડો તને જતા હેડો આટલી રાતે હા અડધી રાતે આપણે
મરચું રોટલો જ જોઈએ. હા બેસો. આવો મારે ભુવાજી. મરચું રોટલો જ જોઈએ. મરચું રોટલો જ જોઈએ. જો ને મરચું રોટલો જોઈએ, મરચું રોટલો જોઈએ એમ કે કરો. પેલા ત્યાં પેન્શન લેજો, તાંડુ આવું થઈ ગયું આને. મરચું રોટલો જ જોઈએ. એ મરચું રોટલો જ જોઈએ. આનો તો વરગાર છો અરવિંદજી. હા તો મરચું રોટલો જ જોઈએ કરો મારે. કઈક ત્યાં ભુવાજી તાના. કરવું તો પડશે નકર આ તો તમારે ઉપાધિ છે યાર. જબરજસ્તી વાત જે થાતું એ કરો. ભુવાજી આ જબરજસ્તી વાત રોટલો જ જોઈએ મારે. અરવિંદજી તમારા આવ્યું હોય તે ચકસી મરચું રોટલો જ તે જોઈએ. આને કઈક કરો તાન ભુવાજી. જે થાતું સમય એ. કેટલો થયો હે જોજો. વાગવામાં તો ખાસ 11 વાગી ગયા. 11 વાગ્યા છે. આને મેકો અત્યારે જ જવું પડશે. મરચું રોટલો હા જ તે જોઈએ તમારે મારે. તમારે જે પૈસા થાતું આપું કરો જ આ તાત્કાલિક આને મટાડવાનું કરો. આ મરચું રોટલો ચાઈ લઈને આલવાનો મારે. મરચું એ. રોટલો જ જોઈએ મારે. સ્ટેશન આવે છે એ કોણ છે? હું ગોલાપુર નગરમાંથી આવી હું. હા 5મા ધોરણ રૂમમાંથી આવી હું. હા જ્યાં નેસા જાય હો. ઓહો, હા કેટલામાં છે? 5મામાં. 5મામાં છે. મરચું રોટલો જ જોઈએ મારે. ચલો તાન વિધિ કરો યાર સુરેશ. કરો તાન. હા મરચું રોટલો જ જોઈએ મારે. હા શાંતિ છે, બેસ શાંતિ છે. મરચું રોટલો જ જોઈએ. મરચું રોટલો જ જોઈએ મારે. મરચું એ, રોટલો જ yes. જોઈએ મારે. ભુવાજી મતાડજો, ગમે તે થાય પૈસાની ચિંતા ન કરશો. મરચું રોટલો જ જોઈએ મારે. ચલો સુરેશજી પગ ખંજર ઉભા કર દો. હાલો સુરેશજી. હારો છોકરો થોડું ભુવાજી આપણે નાટક કરતા એવું નહીં લાગતું? નાટક જ કરતો તો આ છોકરો. હે? એને એવું લાગતું નથી યાર. એમ પડે છે થોડું નાટક કરતા એવું લાગે. આને ના હોય તો આપણે જઈને પાછી તપાસ કરવી છે. આપણે એક કામ કરીએ, એની પ્લાન ગોઠીએ આપણે. હમ. હા અને આ કમાઈનારું વ્યાયામ ઘટાડવું પડશે ને આ લોકો આપણા ઉપર માથે નાખશે. આવી રોજ રોજ કરશે તો. હા ભુવાજી આપણને ખોટા ગણશે. હા એ કે સતત તમે જાણતા હતા, કીધું નહીં તમે. લાડો તને આપણે પાસે જઈને આનું ચોખ્ખું હા કરવું એની પડશે. ચોખવટ કરી હેડો. ચાલો ચાલો. ભુવાજી હમ. હવે ઘર આપણે નજીક આવી જવા થયું. હા આપણે એક કામ કરીએ, હા બોલો. જે એમના પપ્પા છે ને છોકરાના, હા એને આપણે વાત કરીએ. તમારી રીતે તમે એક ઓરે લઈને વાત કરી નાખજો. છોકરાને ખંભરાય નહીં. હા હા ને હા, એ તો હું વાત કરી નાખી હેડો. કેવું છે અરવિંદજી છોકરા? હા વારી ના આવ્યા તમે? હવે સારું હતા તો આરામ કરો છો ને? આરામ કરવા દો. બેહો સુરેશજી બેહો. અરવિંદજી અમારે થોડું પાછું થોડું કામ પડ્યું છે તમારું. હા બોલો. એક વાત કહેવાની છે તમને, હા કહો. પણ થોડું આપણે સાઈડમાં જઈને વાત કરીએ. હા તે સાઈડ માં લો. આ મજા નહીં આવે, થોડી આપણે સાઈડમાં જઈને વાત કરીએ. હા સુરેશજી તમારી રીતે તમે વાત કરી આવો અરવિંદજીને. બરાબર હું અહીં બેહું અને છું. ભુવાજી તમે આવી બેઠા ને? હા હું અહીં બેહું છું. હા બેહો. હા હા હેડો. પૈસા કોઈ બાબત નહીં હોય તો ચિંતા ના કરતા. હા હા, એ તો પછી આપણે કરશો પૈસા બાબતનું તો જે હશે. બોલો સુરેશ. અરવિંદજી જો એક વાત કહું તમને, હા જો તમારો છોકરો હા હા. થોડો નાટક લાગે હમણાં. ના ના સુરેશ. ના, ના. નાટક ના કરે. હું બાબતે નાટક કરે? અમે મારવા જતા ને એ અમને થોડું પકડવાનું કશું છે નહીં હા આપણો, પણ તોય અમે એના માન મૂઢા પર થપકો જાય ને, અને એને અમે આમાં સાઈડમાં આવતા રહ્યા. તમને ફરી કહેવા માટે આવ્યા. હા કહો. એટલે તમારે છે ને તમારો છોકરો થોડું નાટક કરે તો તો માણસ તો નાટક કરતો હોય તો પછી એને મારે ના ના મારતા નહીં, હાલ તાને. મારવાનું નહીં. આપણે એને શાંતિથી પૂછીએ, પણ નાટક તો કરતો એવું નહીં લાગતું મને. આપણે એને પૂછીએ, શાંતિથી પૂછીએ, આપણે એને સાબુત પૂરો કરીએ. હા તે કરીએ હેડો. હા પણ આ વાત તમે હાલ છોકરાને જઈને કહેતા નહીં. હા નહીં કહીએ. તમે કોણ કરીએ હેડો. સારું, આ વાત એને કહેતા નહીં. હા હા. થઈ ગઈ. ભુવાજી હા શું કર્યું? વાત કરીને આવ્યા? વાત કમ્પ્લીટ કરી નાખી સર. હા અને હવે
એટલે વાત જોઈએ બે એવી કરી અરવિંદજી શું નામ છે છોકરાનું? સાહેબ સાહિલ હા. પાણી લેતા જાઓ જા. જા પાન લેતા. બુઆજી, અરવિંદજી, હા હવે તમારે સાચું કરવું હોય ને, તમારે બાબલાનું નાટક જોવું હોય ને, હવે હું તમને બતાવું. હેડો. આવો મારી પાસે આવો. આકાશનો ફોન કરી દે. કોને પડે આકાશનો ફોન કરવા દે. હેલો આકાશ, હા આ આપણે નાટક આપણું સાચું થઈ ગયું હો. હા સાચું કે હોવે. તે હારું હારું કઈ ખબર તો પડી નહીં ને ના ફોન મિલ જલ્દી જલ્દી મારા પપ્પા જોડે જ છે. હા હારું હારું હેડો ઓ મારા દીકરો, તું નાટક શા બાપને કરતો તો લ્યા? હે? અરવિંદજી, શું બાબતે નાટક કરતો તો બોલ? શું બાબતે કરતો બોલ? ચમ આટલો બહુ ખેલ કર્યા? શું બાબતે કરતો તો બોલ? નાખર આટલા બહાર મારે નિશાળ નહીં જવા માટે. નિશાન નતો જાવ એટલે આટલો બહાર ખેલ કર્યા? છોકરા ભૂતવાર ગીતું ને બહુ નાટકીય થઈ ગયો, બહુ નાટકીય થઈ ગયો. ઉભો રહે.